પ્રેરણાનું અનુકરણ કરે છે અને તે સારા કર્મો કરવા તરફ દોરાય છે. પરંતુ પાપી બ્રાહ્મણ હોય, દુરાચારી બ્રાહ્મણ હોય તો લોકો પણ એનું અનુકરણ કરીને દુરાચાર તરફ કરે છે. તો શિવપુરાણની અંદર દેવરાજનું ઉદાહરણ દેતા રોમહર્ષણ કહે છે કે આવો પુષ્કરનગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો કે જે પાપી હતો, દુરાચારી હતો, વ્યભિચારી હતો, ન કરવાના કર્મ કરવા માટે તત્પર રહેતો હતો. એક બ્રાહ્મણ માટે અશોભનીય છે તે જ કર્મ તે રોજ માટે કરતો હતો. આટલું જ નહીં, પરંતુ પોતે તો કુકર્મ માર્ગે ચાલતો હતો, પરંતુ બીજાને પણ કુકર્મ માર્ગે ચાલવા માટે તે પ્રેરિત કરતો હતો. આપણે કીધું એમ કે મનુષ્યના મગજની અંદર જો ખરાબ વિચાર આવતા વાર નથી લાગતો. એક સામાન્ય વિચાર તમે કરી લ્યો ખરાબ, તો તમારા આપોઆપ તમને શોધે જ છે. આજુબાજુમાં તમારા ખરાબ વિચારો ફરે જ છે. આકાશ મંડળ સૌર ઉર્જા કાળે તમને સમજાવી કે તમે જે બોલેલા હોય તમને એમ હોય કે હું બોલ્યો કોઈ સાંભળતું નથી, હું બોલી કોઈ સાંભળતું નથી, એ અદૃશ્ય થઈ ગયું કે લુપ્ત થઈ ગયું. તો આપણે ઘણી વખત કહેતા હોય કે આવી વાત જવા દો ને, હવે બોલી ગયા તો બોલી ગયા. ભાઈ એ વાત તમારી અસત્ય છે, કારણ કે તમે જે શબ્દ બોલ્યા છો આકાશમાં ફેલાઈ રાખે છે અને જ્યારે એને લાયક કોઈ મગજ મળી જાય છે ત્યારે એને પ્રાપ્ત કરી લે છે. અહીં દેવરાજ જેવા સંગાતીઓ મળવા માંડ્યા જે અસત્યના માર્ગે ચાલતા હતા, જે મદિરા પાન કરતા હતા, જે ન કરવાનું કર્મ કરવા માટે તત્પર રહેતા હતા, એવા લોકોનો સંગાત મળ્યો અને દુરાચાર વધવા લાગ્યો. પછી તો દેવરાજ જેને પોતાના નામ જેવો એક પણ ગુણ નહોતો, નામની ચર્ચા કરી કે આપણે નામ, મનુષ્ય પોતાના બાળકોના નામ, ઘણા લોકો એવા છે કે જે આપણી સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે, અંગ્રેજી નામ રાખવા માંડ્યા છે. નામનો અર્થ જ નથી કોઈ, નિરર્થક નામ રાખી અને પછી કહે છે કે અત્યારની ફેશન નામ. પરંતુ ફેશન નામ રાખવાથી તમને નુકસાન થાય છે, કારણ કે જેનો અર્થ જ નથી, અથવા તો જે હિન્દુ સંસ્કૃતિના નામ જ નથી. ઘણા એવા ક્રિશ્ચિયન નામો, ઘણા એવા મુસ્લિમ નામો. તો એ નામનો અર્થ જ્યારે તમારી સાથે કોઈ પણ તમે દેવી દેવતાઓનું નામ રાખો અથવા તો કોઈ એવું નામ રાખો કે તેનો અર્થ સુંદર કરતું હોય, પ્રકૃતિને પ્રેમ કરવા વાળું અર્થહીન નામ ન રાખવું જોઈએ. પરંતુ એ નામના ગુણ પણ કહેવામાં આવ્યા છે. આપણે બ્રાહ્મણ બન્યા છે, આથી કરી હે દીકરા તારે આવું કર્મ ન કરવું જોઈએ. પરંતુ દેવરાજ ક્યારેય પોતાના માતા પિતાનું માનતો નહીં. એક દિવસ તે નદીમાં સ્નાન કરવા માટે જાય છે અને નદીમાં સ્નાન કરતો હોય તો તેની દ્રષ્ટિ એક સુંદર નારી પર પડે છે. અતિશય સુંદર દેખાતી એવી નારીને જોઈ તેનું મન મોહિત થઈ જાય છે અને તેના મનની અંદર તેને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જાગે છે. તો આ નારીને મારે કઈ રીતે પ્રાપ્ત કરવી એવો વિચાર કરવા લાગે છે. સામેનું પાત્ર, તે પાત્ર જે હતું તે પાત્ર તો ગણિકા હતી, જે પોતાના શરીરનો દેહ વેપાર કરતી હતી, એ રૂપલલ્લા હતી. આથી કરી અને બ્રાહ્મણ જ્યારે આ દેવરાજ તેના સામુ મલકાય છે તો તે સ્ત્રી પણ તેના સામુ મલકાય છે. થોડી ક્ષણોમાં તે તેની નજીક પહોંચે છે, થોડી વાતો કરે છે અને દેવરાજના મનની અંદર એવું થઈ જાય છે કે તે પોતે તે સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે અને સ્ત્રી પણ તેને પ્રેમ કરવા લાગે છે, એવો વિચાર કરવા લાગે છે. પરંતુ સામે જે સ્ત્રી હતી એ તો પૈસાની લોભણી હતી, માત્ર ને માત્ર પોતાના દેહનો વેપાર કરતી હતી, પૈસા માટે કુકર્મ કરતી હતી. પરંતુ અહીં તે બ્રાહ્મણને એવું થાય છે કે તે તેના પ્રેમમાં વશ થઈ ગઈ છે અને હવે તો તેની સાથે જ મારે જીવન પસાર કરવું છે. આવો વિચાર કરી પ્રલોભનની અંદર કામ વાસનામાં મગ્ન બની અને આ સ્ત્રીને પોતાની સાથે લાવે છે. આ દેવરાજના ઘરે એક સુંદર પત્ની હતી અને પ્રતિવર્તા નારી પણ હતી, છતાં પણ પારકી સ્ત્રીને પોતાના ઘરે લાવે છે. આ પૃથ્વી ઉપર મનુષ્ય ગમે તે સહન કરી શકે, કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય ગમે તે સહન કરવા માટે તૈયાર હોય. કદાચ લાખો કરોડોનું નુકસાન થઈ જાય, પોતાનું એક અંગ ખંડિત થઈ જાય, એ નુકસાન પણ કોઈ પણ સહન કરી શકે. પરંતુ કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી હોય ક્યારેય એવું સહન ન કરી શકે કે તેનો પતિ કે પત્ની કુકર્મ તરફ દોરાય,
આથી કરી તેની પત્ની તે સહન નથી કરી શકતી. વારે ઘડીએ એને ટોકવા લાગે છે કે તમારાથી આવું ન કરાય, તમારાથી આવું ન કરાય, મારામાં શું કમી છે કે તમે આવું કરો છો? હું સ્વાદિષ્ટ ભોજન આપું છું, તમને સર્વ પ્રકારના સુખ આપું છું, એવું મેં કોઈ દુષ્ટ કૃત્ય નથી કર્યું કે તમે આવું કરવા માટે પ્રેરાવો. અને જુઓ તો ખરી આપણને જન્મારો ક્યાં કઈ જ્ઞાતિની અંદર મળેલો છે. આ સ્ત્રી પોતાના પતિને પાછો વાળવાના અનેક પ્રયાસો કરે છે, પરંતુ દુર્બુદ્ધિ તે બ્રાહ્મણ ક્યાંથી પાછો વળતો નથી. આ બાજુ તેના માતા પિતા પણ તેને સમજાવે છે અને કહે છે કે તને ઈશ્વરીય શિવ કૃપાથી કરી સુંદર પત્ની પ્રાપ્ત થઈ છે અને આપણું કુળ પણ ઉચ્ચકુળ છે. આપણે સત્યના માર્ગે ચાલવું જોઈએ, અસત્યથી દૂર રહેવું જોઈએ, પાપ કર્મોથી દૂર રહેવું જોઈએ, પુણ્ય કરતા રહેવું જોઈએ અને લોકોને પણ પુણ્ય માર્ગે ચાલવું જોઈએ. આથી જ કરી જગત આખું આપણને ભૂદેવ તરીકે ઓળખે છે અને આપણે આ પૃથ્વી ઉપરના દેવ છે અને તું તો રાક્ષસ સમાન કાર્ય કરી રહ્યો છે. એક રાક્ષસને શરમાવે એવા કાર્યો તું કરે છે. આથી કરી તને પુત્ર કહેતા પણ અમને શરમ આવે છે. આવા વચનો જ્યારે એના માતા પિતા કહે છે ત્યારે દેવરાજને ખૂબ જ ગુસ્સો આવે છે. રાત્રે ગણિકા સાથે ચર્ચા કરે છે અને ગણિકાને તો એ જોતું હતું, પાર્ટી નાર હોય તો એ તો હંમેશા તમારા ઘરને બરબાદ કઈ રીતે કરવું એ જ વિચાર કરીને આવે. પરંતુ જો તમારી પોતાની સ્ત્રી હોય, જેની સાથે તમે અગ્નિની સાથે 4 ફેરા ફેર્યા હોય, જેને અગ્નિની કર્મ સાક્ષીએ તમારી સાથે રહેવાનું પ્રતિજ્ઞા કરેલી હોય, તો એ જ સ્ત્રી તમને અંત સમય કામ આવે છે. અન્ય કોઈ સ્ત્રીઓ કામ નથી આવતી. પરંતુ આ દેવરાજના મનની અંદર તો ગણિકાનો પ્રેમ રસી ગયો હતો. આ ગણિકા કઈ એમ જ કરવાનું, ગણિકા કઈ ખાવાનું, ગણિકા કઈ પીવાનું, ગણિકા કઈ એટલું જ માનતી હતી, માનતો હતો. આથી કરી અને રાત્રે ગણિકા સાથે ચર્ચા કરે છે ત્યારે ગણિકા તેને ઉઠાવે છે અને કહેવા લાગે કે જોયું ને, તમારા માતા પિતા કોઈ તમારું કલ્યાણ ઈચ્છતા નથી. તમને મારા જેવી સુંદર સ્ત્રી તમારી સાથે રહેવા મિલી, પણ તમારી તો તેઓ નિંદા કરે છે, તમારી તો તેઓ દૂષણા કરે છે અને તમને કેવા કેવા રસ્તે લઈ જાય છે. આ શું, તમે બ્રાહ્મણ છો તો શું છે, આટલાના જમાના પ્રમાણે હાલવું જોઈએ ને, બરાબર? આપણે કાલે વાત આવી કે તિલક કરવું. આપણે એમ કીધું તો કે શિવ પુરાણનું શ્રોતા તરીકે આવી રહ્યા છો, બહેનો હોય કે ભાઈઓ હોય, તેને કપાળે બેમાંથી એક તિલક ભસ્મનું, છેદ ચાંદલો ભસ્મનો હોવો જોઈએ, ચંદનનો ચાંદલો હોવો જોઈએ. અહીં ગણિકા પણ એમ કહે છે કે એમ શું ટીલા કાકડા કારણે આપણા ઘણા લોકો કહેતા હોય કે એવડા ટીલા કાકડા રૂપમાં મોટું ખરાબ નથી લાગતું, અને એ લોકો સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે. તો એ સંસ્કૃતિને વિમુખ થવા માટે જે કારણો છે, આગળ એક સુંદર કથા આવશે કે સંસ્કૃતિથી વિમુખ કરવા માટે બાપુ 4 લોકો જિમ્મેદાર છે. એમાં પેલા અમે બીજા તમે, બરાબર? 4 લોકો જિમ્મેદાર છે કે આ તમે લોકો અસત્યના માર્ગે જો કોઈ ચાલી રહ્યું હોય, કોઈ કુકર્મના માર્ગે ચાલી રહ્યું હોય, કોઈ વ્યક્તિ દુરાચારતા ચાલી રહ્યું હોય, તેમાં પેલા જવાબદાર બ્રાહ્મણો છે. વ્યાસપીઠ ઉપરથી કહું છું. લાખણસિંહ ગઢવીએ એવું કીધું હતું ત્યારે બ્રાહ્મણોએ અને સાધુ સંતોએ એનો વિરોધ કર્યો હતો. તમે આવું ન કહી શકો, પરંતુ એ 100% સત્ય વાત છે. કારણ કે અમે તમારું રોડ બિલ્ડવામાં જ આપ્યું, તમે અમને શું આપો એમાં જ અમારા રસ હોય. બ્રાહ્મણો હોય કે રૂપિયા બરાબર હોય, સાધુ હોય, એટલે તો એનું કારણ છે કે અમે તમે એમ કેવું કરો કે કથા અડધી કલાકમાં પૂરી કરી નાખો. તમે તો માંડવો 15 મિનિટમાં નાખો, નાખી દો. તમે તો બરોબર અડધી કલાકમાં ફેરા ફેરવી દો, ફેરવી દીધા. એટલે અમે તમને સમજાવ્યું કે ન જ કરાય. અત્યારે વારે ઘડી હું એક વાત કરું છું, ભાઈ ક્રિયા તમે જે છે કા કરો નહીં, ન કરો તો હાલ છે, બાકીના દિવસો પૂરા કરો. વારે ઘડી એ વાત કરું છું કે એના દિવસો પૂરા કરો, કારણ કે એનો એક નિયમ છે, એક ગતિ હોય છે. કેટલી ગતિથી કયો જીવ કેટલા સમયમાં ક્યાં પહોંચે છે, બરાબર? તો આપણા ગામની અંદર એવું બનવા માંડ્યું કે અંગુર ઉપર દિવાળી આવે ને, ઉત્તરાયણ આવે ને, રક્ષાબંધન આવે ને, આપણા મા બાપ જે છે એને એટલા વર્ષો આપણી સાથે વિતાવ્યા, તો આપણે 20, 25, 50 દિવાળીઓ બતાવી જોઈએ. દિવાળી પાછી આવવાની જ છે, ઉત્તરાયણ પાછી આવવાની જ છે, રક્ષાબંધન પાછી આવવાની જ છે.
તમે તમારા માતા પિતા માટે 11 દિવસ 12 દિવસ નો બેસી શકો છેલ્લા એ માતા કે પિતા 10 દિવસ સુધી કે 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા હોત તો તમે કેમ દિવસો કાઢે? એટલે આ સત્ય છે કે જેટલા દિવસે યમલોકની અંદર પહોંચે ત્યાર પછી જ એની ક્રિયા પહોંચે છે. બાકી તો આપણે સમાજને દેખાવા માટે આ બધું કર્મ કરીએ છીએ. હમણાં એવા બે બનાવ બની ક્યાંયથી નામ નથી લેતું. એ લોકોને કીધું ભાઈ ભલે તહેવાર આવતો હોય તો ગુરુપા તમને તહેવાર નહીં નડે? નહીં, મને નહીં નડે, હું તમને ખુદ ક્રિયા કરાવી. એ તહેવારને દિવસે, મોટા તહેવારને દિવસે, રક્ષાબંધનને દિવસે રાખાય. એટલે તો કે અહીંયા વાત એ આવી કે સંસ્કૃતિથી વિમુખ થવાની વાત કરતી હતી ગણિકા. પરંતુ બ્રાહ્મણને તો એવું દેખાતું હતું કે ના ના, આજ મારું સત્ય હિત ઈચ્છે છે, આજ મારા માટે સારું કર્મ કરાવનારી છે. ત્યારે ગણિકા કહે છે કે ના બજેગા ના રહેગા બાસ ન બજેગી બાંસુરી. એક કામ કરો ને, તો શું આ માતા પિતા એવું અઢળક સોનું મહોર ઘણું બધું સંતાડીને રાખ્યું છે. આપણે જો એને જ મારી નાખીએ તો આ સોનો મહોર રૂપિયા પૈસા બધું આપણું થઈ જાય, પછી આપણને પૂછવા વાળું કોણ છે? ત્યારે બ્રાહ્મણના મુખમાંથી નીકળે છે કે મારા પત્ની તો કે એને પણ હવે તમારે શું કરવી? તમને કાંઈ કામ તો આવતી નથી, નોકરાની જેમ ખાલી રસોઈ બનાવી દે, બીજું આપણને શું કામ આવે છે? તમે ક્યાં એની પાસે કોઈ કર્મ કરાવો છો? તમને જે બધું ઈચ્છા છે સર્વત્ર તો પૂરી હું કરું છું, એને પણ મારી નાખીએ. ત્યારે બ્રાહ્મણ ગણિકાની વાતમાં આવી જાય છે અને ગણિકાની વાતમાં આવી અને પોતાના માતા પિતા માતૃશ્ય પિતૃશ્ય બાળ્યાય અંત કાચ મુક્તિકા વેદના. માતાને પિતાને મારી નાખે છે, ગરદને ગળો ટીપોતીને મારી નાખે છે. માને પિતા ઘણા ચિરાવે છે કે દીકરા ન કર નર યાત્રાને બકરી. પરંતુ અહીં તેના મગજની અંદર તો કામ વાસના સવાર હતી. આથી કરી અને માતા પિતાને મારી નાખે છે. બાળ્યા છે મુક્તિ વેદના. અને પત્નીને મુઠ્ઠીઓ મુઠ્ઠીઓ મારીને મારી નાખે છે. જ્યારે ત્રણેય જણા મરી જાય ત્યારે ગણિકા અને બંને જણા રાજી થઈ જાય છે. ઘરની અંદર જ્યાં ત્યાંથી જે કાંઈ દ્રવ્ય હતું તે સર્વ દ્રવ્ય ભૂતી લે છે. અને સંપત્તિ હવે તો ગણિકાને નક્કી થઈ ગયું કે બસ આની પાસે આટલું હતું, આનાથી વધારે હવે કાંઈ છે નહીં. આથી કરી હવે આને મુક્ત થઈ જવું જોઈએ. આથી કરી અને તે ગણિકા જે કાંઈ દ્રવ્ય સંપત્તિ હતી એ અંધારી રાત્રે બધું ભેગું કરી પોટલું વાળી અને નાસી જાય છે. થોડાક દિવસ પછી જ્યારે માતા પિતાને મારી, આ પત્નીને મારી નાખી અને ગણિકા વહી ગઈ, ત્યારે એની શોધ કરે છે કે આ ગઈ ક્યાં? ત્યારે લોકો સમજદાર વ્યક્તિ પણ હોય ને 2-5 જણા એ સમજાવે છે કે તે બ્રાહ્મણના દૂધને કુળને લાંછન લગાડી છે. તારા જેવું સંતાન બ્રાહ્મણને ત્યાં ન હોય. તે મહાપાપ કર્યા છે, દુરાચાર કર્યા છે. સુંદર એવી પત્ની હતી, શ્રેષ્ઠ માતા પિતા હતા, એને સાચવી ન શક્યો અને આ તારા માતા પિતા મરી ગયા. હવે તું કોની પાસે જાય? તારી જે પત્ની ને તે મરી ગઈ. હવે જે આ ઘરના રૂપલના હતી તો પૈસાની લોભી હતી. આજે તારી સાથે તો બીજે કાલે કોઈ પૈસાવાળો વધારે મળે તો એની સાથે લઈ જાય. એને પોતાનો દેહ વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં શાસ્ત્રની અંદર ગીતાની અંદર એક વાત લખેલી છે કે કોઈ સ્ત્રી પોતાના પરિવારને નિભાવવા માટે પુત્ર પુત્રાદિ પાલનમ વ્યભિચારમ કર્તાસ્ય કર્મઃ, જો વ્યભિચાર કરે, દુરાચાર કરે તો ન પાપ અધિકારમ, એનો પાપ નથી લાગતો એને. કોઈ સ્ત્રી, ગીતાની અંદર લખેલું છે કે કોઈ સ્ત્રી પોતાના બાળકો નાના હોય, મૃત્યુ પામી જાય એના પતિ, અને પોતાની પાસે કોઈ રોજગાર ન હોય અને પોતાનો દેશનો વેપાર કરવો પડે તો આ સ્ત્રીને પાપ નથી લાગતો. પરંતુ પરવોશેષમ પુણ્યવા સત્ય વાચિતાઃ યતેત શિક્ષાણમઃ તતેષુ ગર્ભિતાઃ યતેષ્ટ સ્ત્રીન પાત્રે ચ વર્તિત. એવી સ્ત્રીને જાણી જોઈને કે આ સ્ત્રીની મજબૂરી છે એટલા માટે મારે આવું કાર્ય કરે છે, એવું જાણી ને જાર પુરુષમ, એવો કોઈ પર પુરુષ છે એની સાથે વ્યભિચાર કરવા જાય તો ઓલી સ્ત્રીના જેટલા પાપ કરે તો આ પુરુષ સહન કરવો પડે છે. આ નરકી આત્માની વાત છે. આપણે ત્યારે પણ નરકી આત્માની વાત ચાલી રહી છે. તો એ બ્રાહ્મણ હવે પોતાના ભૂલ સમજાય છે કે ઓહો મેં તો બહુ ખોટું કરી નાખ્યું, પણ હવે શું? હવે તો ગામમાં તેને કોઈ માની નથી આપતું, કાઢી મૂકે છે. મારો આવા દુરાચારી બ્રાહ્મણ આપણા ગામમાં જોઈએ?
પાપી મનુષ્યનું મુખ જોવાથી પણ પાપ લાગે છે અને એ વાતને સાબિત કરેલી છે, એની પર એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે. ન મુખમ દ્રષ્ટાય વેદતામ કર્મસ્ય કલિકા કર્મઃ. જે ગલત કંઈક કર્મ કરતો હોય એવા મનુષ્યનું મુખ જોવો એટલે તમારો દિવસ બગડી જાય બગડી જાય બગડી જાય. ઘણા કે બાપુ આવું થાય તો એ વાત તમે સાબિત કરી છે સૂર્યના ઉદાહરણ ઉપર. અને એ સામાન્ય વ્યક્તિઓ સાથે નહીં, રાય સાહેબ જેવા જે સર્વ પંડિતોમાં શ્રેષ્ઠ પંડિતો ગણાય છે એવા રાય સાહેબ સાથે અને હજારો બ્રાહ્મણોની વચ્ચે આ વાત રાખી હતી કે તમને કોઈ એક વ્યક્તિ બ્રાહ્મણ છો તમે हिंदीમાં વાત હતી आखिरी आप ब्राह्मण हैं? हाँ पंडित जी, सब पंडित जी है यहाँ पे, और कौन है? ठीक है, चलो आप मांस मटन खाते हो? ત્યારે લોકોએ ના પાડી, ના માંસ મટન ખવાય, આપણે બ્રાહ્મણ છીએ. કોઈ માંસ મટનની થેલી લઈને તમારી સામે આવે તો તમને શું થાય? એને ટાળવાનો પ્રયત્ન કરી દઈએ આપણે. પછી ચાહે કોઈ પણ હોય વ્યક્તિ હોય, ગમે એટલું માન આપતા હોય, સન્માન આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ પણ યાદ રહી જાય. પછી મેં રાય સાહેબને પ્રશ્ન કર્યો કે તમે રાત્રે ભોજન કરો ને તમને સામે દેખાય? કે હા દેખાય. એમાં એક જણાએ કીધું કે હા દેખાય નહીં તો યાદ આવે, અરે મને એકવાર આવું બનાવ બન્યો તો 3 દિન તક ખાના જતા નહીં, 3 દિવસ સુધી એને જમવાનું મળ્યું, જમ્યું. જ્યારે પણ હું જમવા બેસતો ત્યારે ઉલટી થઈ જતી હતી. જ્યારે પણ હું જમવા બેસતો તો આ જે થયું એની પાછળનું કારણ શું? તો કે સામેવાળે આનું મોં જોયું ત્યારે. એટલે કોઈ સામેવાળો વ્યક્તિ, એટલે હું વારે ઘડીએ કહું છું, બહેનોને પણ વારે ઘડીએ કહું છું, સમજાવું છું કે તમારું નાનામાં નાનું બાળક હોય ક્યારે ચાંદો કર્યા વગર પાછું ઘરની બહાર ના મોકલો. તિલકમ યતે વર્ષમ મહાફલમ પ્રાપ્તિતમ. તિલક કરીને નીકળો એટલે ભગવાન પણ તમારા સામું જોઈએ છે. આપોઆપ તમારામાં આજે અજવાળું થયું, દેખાવ માંડ્યો ને ચહેરો, કાલના વિડીયોમાં ચહેરો નતો આપતો, આજે આ એરોજન મૂકી દીધી, પ્રકાશ પડવા માંડ્યો. એવી જ રીતે તમારા કપાળે ચાંદલો હોય એટલે તમારામાંથી પ્રકાશ પડે છે અને લોકો આપોઆપ તમારા તરફ આકર્ષિત થાય છે. મેં તો એ કીધું છે કે 3 માંથી 1 ચાંદલો તમારા કપાળે હોવો જ જોઈએ. कुंकुमस्य पुण्यता पवित्रता प्राप्तितम चंदने च रजतः भस्मे च रक्षितः. कुंकुमનો ચાંદલો કરીને જે નાનામાં નાની દીકરી હોય તો કંકુનો ચાંદલો કરો, અને કંકુ કદાચ ઘરમાં ન હોય તો હા બીજી છે, ચૂનો અને હળદર મિક્સ કરો એટલે કંકુ. કંકુનો ચાંદલો. મેં તો એવું પણ કીધેલું છે કે અત્યારે જે આપણા સમાજની અંદર જે અત્યાચાર વધી રહ્યો છે, વિભિચાર, દીકરીઓ પ્રત્યે ન જોવાની લાગણીથી જુએ છે લોકો, એનું જોવાનું જ બંધ થઈ જાય. બરાબર? જ્યારે આપણે જોઈએ ત્યારે કઈ કે પાડાની બલી દીધી, ઓલાની દીધી, કોઈ એક બધી વાઘની કે શેરની બલી દેવાનું કીધું, બકરાની બલી દીધી, ઘેટાની બલી દીધી, કોઈ દી નથી દેતા ને આપણે. એટલે આપણે તો નથી દેતા, પણ આ દેવાવાળા દઈ છે એની વાત કરું. કારણ કે ઓનો વાઘ છે એને બોડી નાખે ને. એટલે અહીંયા વાત એ છે કે કંકુમનો ચાંદલો કરીને તમારી દીકરી બહાર નીકળી હોય, કંકુમના ચાંદલા તમારામાં, જો તમારા પોતામાં એટલી પવિત્રતા છે, તમે ગુલાબનું અંતર છાંટીને નીકળો એટલે ગુલાબની સુગંધ તમારા માટે આવવાની છે. તમે ગટરમાં જો તમારા કપડાં બની નહીં પહેરી નીકળો તો તમારામાંથી ગંધ આવવાની છે. એમ પવિત્ર રૂપી તિલક તમારા કપાળે હશે, કોઈ તમારા સામે જોવા ખોટા મગજથી, ખોટા વિચારથી તમારા સામે જોવાનો વિચાર જ નહીં કરી શકે. કદાચ તેવો પાપી જીવ હશે તેના વિચારો બદલી જશે. તમારામાં જેટલી પવિત્રતા હશે, તમારામાં જેટલી સુગંધ હશે, તો એને દૂર સુગંધ કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે. એવી જ રીતે ચંદનનો ચાંદલો કરીને તમે નીકળો તો તમને આપોઆપ રજત ઈચ્છાઓને પૂર્તિ કરતી ફળ મળે, આપોઆપ તમને ફળ મળવા મળે. તમે જે કાંઈ અપેક્ષા રાખીને તમારા ઘરની બહાર નીકળો તે ફળ પ્રાપ્ત થવા મળે છે. એમ ભસ્મી ચ રક્ષિતઃ. ભસ્મનો ચાંદલો કરીને નીકળો. ક્ષત્રિયો છો, આ એક જ્ઞાતિ પણ ક્ષત્રિયોમાં જ આવે, અને ક્ષત્રિયો વિશે તો ઘણું બધું લખેલું છે કે ક્ષત્રિયના દીકરા અને દીકરી કે કમસે કમ જરાક તો ભસ્મનો ચાંદલો કરવો જ જોઈએ. અને એ ભસ્મનો ચાંદલો કરીને બીજાને સામો મળે તો એને રક્ષણ થઈ જાય છે, એક્સિડન્ટ થાય તો એને નથી લાગતું. તો અહીંયા વાત એ આવે છે કે ગામના લોકો વિચાર કરે છે કે જાઓ એ કથાકારના ગુણ એ જ હોય કે જ્યાંથી નીચે બેઠા હતા ત્યાં પાછો પહોંચી જાય. એટલે અહીંયા ગામ લોકો પણ કહે છે કે આવા તે તો અમારા ગામને લજવી નાખ્યું. તારામાં બ્રાહ્મણ જેવા કોઈ ગુણ છે? એક ગુણ તો બતાવ કે તે તારા થકી અમારા ગામને કોઈ ફાયદો થયો હોય એવું ખરું?
નથી તું વિદ્યા બન્યો, નથી તારામાં કોઈ જ્ઞાન, નથી કોઈ સંધ્યા કર્યા, નથી સ્નાન કરવા ગયો, નથી તે પવિત્રતાને જાળવી, નથી કોઈને સદગુણ આપ્યો, નથી તે ક્યાંય ગુરુપદ સ્વીકાર્યું, અને તને પેલા તો ગુરુ કેવો કેમ, તમારા પગે લાગવું કેમ? જ્યારે આખું ગામ એને દુષ્ણા કરવા માંડે છે ત્યારે તે બ્રાહ્મણને સમજાય છે કે ઓહો, મેં તો ન કરવાનું કરી નાખ્યું. વિચાર કરે છે, ઘરની અંદર આટો મારે છે કાંઈ જોઈએ છે તો વહીમો કારણ કે ઓલી ઘરે ગયા બધી હાથ ઘરો કરીને વહી ગઈ હતી. બ્રાહ્મણને હવે તો ખાવાનું પણ ક્યાંયથી મળતું નથી, જળ પણ મળતું નથી. હવે વિચારે છે કે ગામ છોડી દેવામાં જ ફાયદો છે. જરાક બારોબાર નીકળે તો કોઈને કોઈ નિંદા કરવા વાળું મળી જાય છે, અને એટલું જ કોઈક મારવા વાળું પણ મળી જાય છે. ભૂલથી એમ કહે છે મને 2 રોટલા આપો, કંઈક ખાવાનું આપો. ત્યારે એમ કહે છે કે કુકર્મ કરવામાં બાકી ન રાખ્યું, એટલી સંપત્તિ હતી સર્વત્ર વેઠવી નાખીને હવે માગવા આવ્યો છે, નીકળાય છે. ગામ લોકો જ્યારે આવું કહે છે ત્યારે વિચારે છે કે હવે તો ભાગી જ જવું છે, અને હાલવા માંડે છે. હાલતા 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 રસ્તામાં જે કાંઈ ગામ આવે, કોઈને દયા આવે તો ભિક્ષા આપે. ભિક્ષા, ભીખમાં, દાનમાં, દક્ષિણામાં, આ બધામાં અનેક ગણો તફાવત છે. કોઈ તમારે ત્યાં કરવા માટે આવે, બ્રાહ્મણો તમારે ત્યાં કોઈ વિધા કરવા આવે, તમારે ત્યાં લગ્ન કરાવવા આવે, તમારે ત્યાં કોઈ લગ્ન કરાવવા આવે. કોઈ મંદિરની અંદર તમે અત્યારે દીપમાળા ચડાવવા જાઓ કે જે કાંઈ કાર્ય કરો, એમાં જે બાપુને તમે પગમાં ધરો છો, બ્રાહ્મણોને તમે જે આપો છો એને દાન ન કહેવાય, એને દક્ષિણા કહેવાય. દક્ષિણા એટલે એની દક્ષતા એક મૂલ્ય, જે દક્ષતા એની વાપરી છે એનું મૂલ્ય તમે આપ્યું છે એટલે એને દક્ષિણા કહેવાય. દાન તમે કોઈને પણ આપી દો. અને ભીખ, તો ભીખ લેવાના પાત્ર કોણ હોય? તો કે જેની પર દયા આવે તમને કે આ ભીખો છે, અને કેતા ગણાય બિચારો ખા હે, એટલે એવા શબ્દો તમારા મનની અંદર વિચાર આવે, જેની પર દયા પાત્રતા હોય છે, દયા છે તમારા મનની અંદર, અને તમે જેને કંઈ પણ આપો તેને કહેવાય ભિક્ષા. તો આ બ્રાહ્મણ જ્યારે રસ્તામાં ચાલ્યો જાય છે ત્યારે કોકને દયા મળે આવે છે, અને જેને દયા આવે એક કટકું વટકું ખાવા આપે છે. આપણે ત્યાં માગવા આવ્યા હોય કે ન આપણે ભાઈ દયામાં આપેલું ગમે એવું હોય, એકઠું હોય, જૂઠું હોય, નાખી દેવાનું હોય, બરાબર. ગરમા ગરમ રોટલી ઉતારીને ન થાપતા ને, એટલે મારા જેવો આવ્યો હોય તો બનાવી દો, રાતે 2 વાગે કે રીંગણાનું શાક તો બનાવી દો, બરાબર ને. કારણ એટલે એ પોતાનું માનવું હોય છે. સામેવાળા વ્યક્તિ પાસે પદ નથી એટલે જે કાંઈ જૂઠું કે જે કાંઈ મળે છે ખાતો પ્રયાગ ક્ષેત્રની અંદર પહોંચી જાય છે. આ એક શિવાલયની અંદર જાય છે. શિવાલયની અંદર પહેલાના જમાનામાં તો શું હતું કે પહેલાના જમાનામાં કોઈ આવા રહેવાની હોટલો કે મોટા મોટા આશ્રમો પણ નહોતા. ગામની અંદર ખાસ કરીને એક શિવાલય હોય, અથવા તો રામ મંદિર હોય, ચોરો હોય. એ ચોરામાં જઈને ઉતરતા, એ તો મને પણ સાંભળે કે આપણા ચોરામાં ઉતરતા ઘણા લોકો. આપણે વધારે જે આ ફેરફાર થયો ને ન્યૂ એન્ડ જનરેશન, એ બધું 30 વર્ષથી જાય લોકો. 30 વર્ષ પહેલા તો આપણે જે આ શિવપુરાણમાં રામકથામાં હતા, એટલે ત્યારે એ ચોરામાં પહોંચે એટલે જોયે છે તો અનેક પ્રકારના સાધુ સંતો બિરાજમાન હતા. આટલા સાધુ સંતોને જોઈ, બાવાઓને જોઈ. કોઈ જટા ધારણ કરેલી હતી, ને કોઈ કુમકુમ તિલક કરેલા હતા, અશ્વ ધારણ કરેલા હતા. જાણે એવું લાગતું હતું કે જોગીઓના સમયની અંદર, જોગીઓના ઘરની અંદર પહોંચી ગયા છે. સાક્ષાત બ્રહ્માજી, સાક્ષાત શ્રી હરિ અને સાક્ષાત શિવજી સમક્ષ વિરાજમાન રહેતા હોય એવું લાગતું હતું. અને સાધુ સંતોનો ભંડારો તેની સામે જોવાય. અને દેવરાજ વિચાર કરે છે કે શા માટે એકઠા થયા છે. આવો વિચાર કરી અને દેવરાજ પણ એક આસન લગાવે છે. એટલે પેલા આસન જ લગાવતા અવળો ચોરો છે તો ત્યાં 1 સાધુ હોય, 5 સાધુ હોય, 50 સાધુ હોય. અને બાપુ આ સમયની અંદર એક આમાંથી શિવપુરાણમાંથી એક તથ્ય મને જાણવા મળ્યું કે તે સમયની અંદર શિવ મંદિર અથવા તો રામ મંદિર હતું. એમાં ગામના લોકો ભેગા થઈ મંડપ કરી અને અમુક જમીનો એ સાધુ સંતોને જે કાંઈ પૂજા કરતા હોય પૂજારીમાં આપતા. એટલે આપણે અહીંયા કહેવાય છે કે દિવાલિયાની જમીન. એ દિવાલિયાની જમીન આ શિવપુરાણમાં લખેલી છે. અતિથિ બાવાઓને શા માટે સમાધિ દેવાય છે
એ આમાં લખેલું છે. પરંતુ ખરેખર તો અતિથિને છે કે સન્યાસીને, એ જ્યારે વાત આવશે ત્યારે સમજાશે. ખરેખર સમાધિ કોને દેવી જોઈએ? તેને સમાધિ શા માટે દેવાય છે? શિવની પૂજા આ લોકો જ કેમ કરી શકે? આપણે ઉતારી ન શકીએ, આપણે પણ કરી શકીએ પણ ઉતારી કેમ ન શકીએ? તો આ તમામ વાત આની અંદર લખેલી છે. ને આપણે આ એમ કહીએ છીએ કે અમરેશ્વરની એટલી જગ્યા આપણે આપેલી છે, તો એ શિવપુરાણની અંદર લખેલી છે કે આવી રીતે કોઈ પણ રામ મંદિર હોય, શિવ મંદિર હોય, તો એ દરેક મંદિરોની અંદર ગામ તરફથી એને જગ્યા ફાળવવામાં આવતી હતી. કોઈ પણ અતિથિ દેવ તરીકે આવે, કોઈ સાધુ સંતો આવે, તો ત્યાં ઉતારો કરતા અને એની ભોજનની વ્યવસ્થા તે મંદિરની પૂજા કરતા લોકો કરવાની. આવું શિવપુરાણની અંદર લખેલું છે. અને આ સર્વ સાધુઓ માટે ભોજન આવે છે ત્યારે આ ભાઈ ને બેઠા હોય છે, ભોજન તો પ્રાપ્ત થઈ જાય છે રાત્રે. પરંતુ આટલા દિવસથી થાક્યો હતો, ઘણા સમયથી ભોજન પણ મળ્યું ન હતું. આ દેવરાજને અચાનક વધારે ભોજન મળે ને, ક્યારે ઘણા ભોજન 2-3 દિવસ મળ્યું ન હોય ને, તો ઘણા લોકો એવા હોય કે મળે તો હાકમ કે 2-3 દિવસ જાણે ભેગું લેતી લઈ જાય. આ દેવરાજને પણ થયું કે ઓહો, આટલું બધું સ્વાદિષ્ટ ભોજન મળ્યું છે, ખાઈ લેવા જાય, ખાઈ લેવા જાય, ખાઈ લીધું, ઘણું બધું જમી લીધું. અને પાચન ક્રિયા તો ઓલરેડી એની નબળી થઈ ગઈ હતી. આથી કરી અને આ દેવરાજ ખૂબ જ બીમાર પડી જાય છે, તાવ આવી જાય છે, શરીર તેનું કામ કરતું નથી. અને સવારે જોઈએ છે તો સામે તો એક શિવપુરાણનું આયોજન થયેલું હોય છે. વક્તા આવે છે, બધા સાધુ સંતો તેને નમન કરે છે. આ ઉભો થવા જાય છે કે આ શું થઈ રહ્યું છે, દૂરથી બેઠો બેઠો જુએ છે કે શું થઈ રહ્યું છે, પરંતુ ત્યાં દ્રષ્ટિ જાતી નથી, શું કાંઈ સમજાતું નથી ને એનું શરીર પણ કામ કરતું નતું. આથી ન છૂટકે અહીંયા વાત એ આવે છે, ખાસ કરીને આ મહાત્મ્ય દેવાની પાછળ મને તો એવું લાગે છે કે ભાઈ આખું જે કથન આનું પૃથ્થકરણ કર્યું ત્યારે મને એવું સમજાણું કે અહીં વ્યાસજી એવું સમજાવવા માંગે છે કે મનુષ્ય જો જાણતા પાપ કર્યા હોય એટલું જ નહીં, જાણી જોઈને પાપ કર્યા હોય એટલું જ નહીં, પરંતુ મનુષ્ય જાણી જોઈને શિવ કથા સાંભળવા જાય આટલું જ નહીં, પરંતુ ના છૂટકે પણ ઘેરે બેઠા બેઠા પણ કાનમાં 2 શબ્દ, એટલે જ આપણે ઉપર ભૂંગરા ચડાવ્યા ને ઉપર ભૂંગરા, ત્યાં વાડીઓમાંથી કોઈ ન પૂગી શકતા હોય તો ત્યાં ક્યાંક સંભળાય, એટલે ન છૂટકે પણ 2 કાનમાં શબ્દો જાય તો એ વ્યક્તિનું પણ કલ્યાણ થઈ જાય. ને આપણું કલ્યાણ કરવા માટે જ આપણે આ કાર્યનો આરંભ કર્યો છે. આપણે જ્યારે આ કથા અનિવાર્ય કાર્યો અનુસાર રદ કરવી પડી, એટલે એવું નથી કે કરો કરી તો વરસાદ નહીં થાય તો, એટલે સામે જ બેઠા મેં વચન આપ્યું કે ભાઈ વરસાદ નહીં થાય એવું બનશે નહીં, તમારે પાણી નહીં પાવું પડે. એટલે મને તો હું 10 જણા લઈને આવી, એટલે અહીંયા તો કે ન છૂટકે પણ શિવ કથા તમારા કાનની અંદર સંભળાઈ જાય. ને આપણે બધા તો એને ભોલેનાથે કેવી કૃપા કરી દીધી. એટલો તમે ખાલી હિસાબ કરજો કે 10 લીટર ડીઝલ વેચું, 50 લીટર વેચું, બરાબર, એ પ્રમાણે કથામાં આવજો, કથામાં આવો એટલે ન છૂટકે પણ કથામાં આવવાનો વિચાર કરશો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. કાંઈ દેવરાજને આવવાનો કોઈ વિચાર નહોતો, પણ છતાં પણ ત્યાં પહોંચ્યો છે. આ બ્રાહ્મણ આવવાથી શિવજીની કથા દવાઈ રહી છે એ સાંભળવા માટે કોઈ તત્પર તો નહોતો. એનો તો ત્યાંથી ભાગ ગયો કેમ ખાવાનું મળી જાય, પણ ઊભો થવા 2-3 વાર ગયો તો હાથમાં તો કામ કરતા તો ફટાક દેખે પડી જાય. તો વળી કોક અશોક બાપુ જેવો દયાવાન વ્યક્તિ ત્યાં અમે લઈ જાય, ઓલા બાપુ બહુ સંત કીધું બાર ક્યાંક લઈને જાય. બાપુ કેવું શું થયું? અમે એ તો ભિક્ષા ઉઠી કરતો હતો એટલે જે તે ગમે એમ ખોલી લેતો હતો. બ્રાહ્મણ તો હતો પણ બાબા જેવો બની ગયો હતો. એટલે શું થયું? ત્યારે કઈ કોઈ જુગાર લગતા હોય કોઈક કંઈક ગોળી આપી જાય, કોઈક કંઈક એવું દઈ જાય, કોઈક નારિયેળ પાણી આપી દે કે ભાઈ થોડુંક તમને સારું રહેશે. ત્યારે આ બ્રાહ્મણ શિવ કથા એમને ન સાંભળવાની ઈચ્છા હતી છતાં પણ સાંભળે છે અને શિવ પુરાણ પૂરી થાય છે. અને આખા માસની શિવ કથા હતી, આખો મહિનો. આ શિવ કથા 7 દિવસ પણ થઈ શકે, 7 સંહિતા છે, 7 દિવસમાં શિવ પુરાણ પૂરી થઈ શકે. આપણે મધ્યસ્થ પરિપૂર્ણામાં 99 મંત્રનો જાપ કરવો છે. આપણે કોઈ જો કે મને એવો સવાલ ન કર્યો, એટલે દિવસે એવો પ્રશ્ન ન કર્યો કે દાદા આપણે ગોપાપા આપણે 7 દિન રાખીએ, 9 દિન રાખીએ. મેં કીધું 9 દિન એટલે 9 દિન નથી થઈ ગઈ, હું 11 દિન એટલે 11 દિન નથી થઈ જાય. એટલે શિવ પુરાણ 11 દિવસની પર થાય છે. અને
મહિના દિવસની પણ શિવ પુરાણ થઈ શકે. પુરાણનો કોઈ અંત આવતો જ નથી. અરે આ પુરાણને ગાવા માટે તો સાક્ષાત આ સોનક ઋષિઓ અને રોમહર્ષણ પણ અધૂરા રહ્યા હતા. તો તમારા મારા જેવા વ્યક્તિઓ કઈ રીતે શિવ પુરાણનું પૂરેપૂરું જ્ઞાન કરી શકે? અહીં એક માસની આખી શિવકથા હતી. શિવકથા પૂરી થાય ભૂલખો દર્શનો ન છૂટકે ઉપવાસ કર્યા. એટલે ઉપવાસ કરવાથી કાલે હું વાત કરતો હતો કે ઉપવાસ કરવો એટલે શું? તો ભૂલખો રહેવું એ ઉપવાસ નહીં, ઈશ્વરની નજીક જવાનો પ્રયાસ એટલે ઉપવાસ. આપણે લખીએ છીએ ને ઘરની ઉપર ખોડિયાર નિવાસ, લાખનાય નિવાસ, ચામુંડા નિવાસ. એટલે આપણે એવો અર્થ કરીએ છીએ કે ચામુંડા, તમે એવો અર્થ કરો છો કે ચામુંડા ઘરની અંદર વાસ કરે છે, લાખનાય આ ઘરની અંદર વાસ કરે છે, શ્રી રામ આ ઘરની અંદર વાસ કરે છે. ભાઈ અર્થ એવો થાય કે ઈશ્વરની નજીક લેવાનો પ્રયાસ, ગુણવત્તા આવાસ, ઈશ્વરની નજીક લેવાનો પ્રયાસ. એટલે દરેક વ્યક્તિ ઉપવાસ કરવો એટલે શું? તો પેલું એક એ વાત સમજી લેજો કે ભૂલખો લેવો એટલે ઉપવાસ નહીં. મેં વારે ઘડીએ કીધું છે કે હું 5 થી 7 થી મારા ઘરે 4 દિવસ સુધી જમવાનું મન નથી મળતું. બરાબર, આ સત્ય છે. વ્યાસપીઠ ઉપર બેઠો છો, બરાબર, નથી જમતો અને જમવા પણ 100% કંટ્રોલ, આટલું જ જમવાનું. તો એનો મતલબ એવો નથી કે ઉપવાસ કર્યો છે. કારણ કે તમે કાર્યમાં એટલા મગ્ન છો કે તમે જો જમી લેશો તો તમારી ઇન્દ્રિયો નિદ્રા તરફ ધકેલાઈ જશે, અને નિદ્રા તરફ ધકેલાઈ જશે તો તમારી સામે શું થઈ રહ્યું છે? તમારી સામે કોઈ કર્મ થઈ રહ્યું છે, તમે કોઈ ભક્તિ કરી રહ્યા છો, એમાં તમારું મન રહેશે નહીં, તમને નિંદર આવી જશે. આથી જ કરીને મેં મારા યજ્ઞનો કર્મ, કોઈ પણ કર્મ હોય, તમે તો જાણીતા જ છો બધા, મેં ક્યારેય કોઈ પણ જાતનું ભરા નથી. એટલે તો હું આ વાતને માન્યતા આપું છું કે ઉપવાસ કરવો એટલે ઈશ્વરની નજીક લેવાનો પ્રયાસ. એટલે આ જાણી જોઈને તો ઉપવાસ નતો કર્યો માની લો, પણ ઉપવાસ કરવો પડ્યો હતો. કારણ કે ખાવાનો જ કાંઈ નતો, કોઈ દેવા આવે તો ખાય ને, એટલે પોતાનો હાથ તો ઉપડે નહીં. કોકમાંથી પાણી ભરીને આપે તો પેરેલિસિસ જેવા હુમલા આવી ગયા હોય, પછી તો વિચારવાનું કે ભાઈ રામભાઈ આવશે અને કાંઈ કહે તો પી કે ખાય. એમ બ્રાહ્મણને જે કાંઈ મળતું હતું પાણી માણી એ પીતું હતું. એટલે ઉપવાસ આપવા ઉપવાસ કરતા હતા. નંદી આ બાજુ જ્યારે શિવ પુરાણ પૂરું થાય છે અને કથાકાર બ્રાહ્મણ દેવતા ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ નું જ્ઞાન કરે છે, અને એ કાનમાં શબ્દો જતાની સાથે જ તેનો દેહ છૂટી જાય છે. અહીંયા અંત સમય હરિનામ વિવર્જિતા. મનુષ્યના પ્રાણ જે છે ને અંગાગ સેન્દ્રસ્થ ગોચિત. મનુષ્યના પ્રાણો ખાલી એક, ઘણા એમ કે પ્રાણો કઈ રીતે ગયા? તમે કોઈ વિચાર્યું પ્રાણ કેમાંથી ગયા? બાપા વયા ગયા, મા વયા ગયા. શિવ પુરાણ ની અંદર કથન આવશે કે તમને પોતાને કોઈ ખબર પડી જાય કે મૃત્યુ નજીક આવી રહ્યું છે. આપણે ઘણી વખત તો કહેતા હોય કે અમારા બાપા કહેતા હો, આપણે ક્યાંક રહેવા જાય, અમારા બાપા કહેતા કે હવે હું નહીં રહું, અમારા બાપાની પેલા ભૂસી ગયું હતું. નહીં, એના બાપા નહીં, બધાના બાપાને ભૂસી જતું હતું. આ શિવ પુરાણમાં લખેલું છે. મને અત્યાર સુધી નથી ખબર. શિવ પુરાણની અંદર આ લખેલું છે કે દરેક વ્યક્તિને મોત સામે દેખાય. આમાં એ પણ લખેલું છે કે તમારું મૃત્યુ કેટલા દિવસમાં આવવાનું છે. એ 5મા દિવસની અંદર આવશે આખી કથા, કે તમને એ ખબર પડી જાય કે 7 દિવસ પછી તમારું મૃત્યુ છે, 11 દિવસ પછી તમારું મૃત્યુ છે, મહિના દિવસ પછી મૃત્યુ છે, કે 6 મહિના પછી મૃત્યુ છે. મેં તમને કાલે એવું કીધું કે શિવ પુરાણ એટલી, મને એવું લાગતું હતું કે દેવી ભાગવત, ઘણા રાજ છુપાવેલી કથા કોઈ હોય તો દેવી ભાગવત છે. પરંતુ અહીંયા શિવ પુરાણમાં મારા જેવાને દીકરે ખબર નથી કે આ વસ્તુનું ખરેખર આ માટે છે, તેમાં અન્ય લોકોને ક્યાંથી ખબર હશે? એટલે તો આ દેવરાજની સમક્ષ યમદૂતો આવીને ઉભી જાય છે. અહીં બ્રાહ્મણ અંત સમય હરિનામ વિવર્જિતા. વાત એ કરતો કે મનુષ્ય પાપી જીવ કહેવાય ને, એ પાપી જીવ નરકની અંદર, તમને એ ખબર પડી જાય કે નરકમાં ગયો કે સ્વર્ગની અંદર ગયો. તમે ઓલા ચોખા બનાવીને કહો કે ગાય દેખાણી બનાવો છો ને, ચોખા, ગાયનો ચોખા, ગાયનો ચોખ્ખો, ગાયના છાણનો ચોખા બનાવો છો ને, એને પછી ઉપર સૂર આવે દીવો ચાલુ કરે ને, ત્યાં કઈ દેખાય. એટલે ત્યારે આપણે વિચાર કરીએ છીએ
રહ્યા હતા, એ સંભળાતું હતું. આ બાજુ શિવની ઘંટી વગાડતી હતી, એ સંભળાતું હતું. આ બાજુ આરતી થતી હતી, એ સંભળાતું હતું. એટલે એક તો ઉપવાસી હતો. એટલે અંત સમય હરિનું નામ લઈ લીધું, આરતી કરીને યંત્ર તો જેવા કે ખેંચવા જાય છે પ્રાણ. સૂતક અને પિંજરું બંને એક કરે છે. સૂતક એટલે છૂટી જવું. યાદ રાખી લેજો, મગજની અંદર ગાંઠ બાંધી લેજો. બધી જ્ઞાતિ આપણા ગામની અંદર જ્ઞાતિ રહી છે, તમામ જ્ઞાતિના લોકો આવે છે. એટલે મને આજે ધન્યતા અનુભવું છું મારી જાત ઉપર કે મારો જે કાંઈ પ્રયાસ છે તે સફળ થયો છે. દરેક જ્ઞાતિના લોકો છે એટલે પોતાની જ્ઞાતિની અંદર આ વાત કરજો. આમાં કોઈ શાસ્ત્રમાં આની બારોબાર તમે બતાવો તેથી પાછું હું વારે ઘડીએ વાત કરું છું, તેની કર્મ મૂકી દે. સૂતક તમને કેટલા દિવસનું લાગે? સૂતક એટલે શું એ વાત પેલા સમજો. સૂતક એટલે છૂટી જવું, તમારાથી લોકો પડી જવું એ સૂતક છે. કોઈનું મૃત્યુ થઈ જાય, જે તમારાથી અલગ થઈ જાય, જે પાછું તમને મળવાનું નથી, એ તકને તમે સારી તક તમારી પાસે હતી, સારી વસ્તુ તમારી પાસે હતી, એ તમે ગુમાવી દીધું. હવે તમને ફરી પ્રાપ્ત થવાનું, એને સૂતક કહેવાય. પાતક એટલે પ્રાપ્ત કરવું. તમારે કોઈ તમારા બાળકનો જન્મ થયો એને પાતક કહેવાય, એને સૂતક ન બની શકાય. પરંતુ અત્યારે આપણે પરિભાષાની અંદર સૂતક કેટલા દિવસનું લાગે એ જવાબ સાંભળી જવાય. કારણ કે આજના દિવસની અંદર મારે આવા સવાલ આવ્યા. આજના દિવસની અંદર જ ફોન આવ્યા, તમે આ હાથ નથી આવતા હો, અમે આપ નહીં આવ્યો, અમારાથી દીવો થાય કામાં બરાબર છે. હા, હવાના ફોનમાં પૂછવું દીવો થાય અમારાથી, અમારે એટલા જ નહીં થયા. હવે મેં વચન આપ્યું હતું ત્યારે કે તમારા જેવા જેને હું માન સન્માન આપું છું, જેને મને એમ છે કે આનામ થોડું જ્ઞાન છે, કાંઈક બત્રીસારી છે, બરાબર, કાંઈક આ પ્રેમમાં આવી તાકાત છે, તો હું વિચારું છું એ વ્યક્તિને ખબર હોય તો બીજાને કેવી ખબર હોય. એટલે તો બ્રાહ્મણમ 10 દિવસીય. સૂતક કેટલું લાગે? પાતક પર કેટલું લાગે? બ્રાહ્મણમ 10 દિવસીય. બ્રાહ્મણ 10 દિવસનો સૂતક લાગે. 11મા દિવસે તમે ધૂપ દીવો કરી શકો, પરંતુ 12મું કર્મ કરો છો એટલે તમે 12 દિવસ ન કરો તો કાંઈ વાંધો નહીં. દ્વાદશમ ક્ષત્રિય. ક્ષત્રિયોને 12 દિવસનું સૂતક લાગે. આની બારોબાર કોઈ સૂતક લખેલું નથી. એમાં ઘણા તો હિન્દી કે જીરું કાઢી બેઠા હોય કે અમાર દીવો ન થાય. ના, એ કેટલા જ પેટી લખે કે એ તો યાદ નથી હો. હવે યાદ નથી, તમારા કોઈ લેવા દેવા નથી. આની અંદર એક આવશે સન્યાસીનું સૂતક ન લાગે. મેં મારી કથામાં પણ બનાવેલું છે. સન્યાસીનું સૂતક ન લાગે. આપણે કેમ આપણે શિવ મંદિરે જાય સૂતક લાગે? શિવ મંદિરે જવાય ગમે ત્યાં, કોઈને કાંઈ સૂતક લાગે એમ સન્યાસીનું સૂતક ન લાગે. પાગલ વ્યક્તિનું સૂતક ન લાગે. પાગલ માણસો રહી જાય ને એનું પણ સૂતક ન લાગે. એક દુરાચારી પદવષ્ટમ મનુષ્ય અવતારમ રાક્ષસા યાવયાહ. જે રાક્ષસ જેવી યોની જીવો હોય, જેનામાં શિષ્ટાચારનું નામ પણ ન હોય, એવો વ્યક્તિ મૃત્યુ પામે તો એનું સૂતક ન લાગે. એટલે આ બધું તમારા મનની અંદર ગાંઠ બાંધી લેજો. એટલે દ્વાદશમ ક્ષત્રિય. ક્ષત્રિયોને 12 દિવસનું સૂતક લાગે. વૈશ્યમ 15. વૈશ્યોને 15 દિવસ. વેપારી લોકો હોય, ધંધો કરીને પોતાનું રોજગાર ચલાવતા હોય, એવા લોકોને 15 દિવસનું સૂતક લાગે છે. અમાસ્યાયમ શુદ્ર. અને 30 દિવસનું શુદ્ર. જે લોકો વારવા ચોરવાનું કે કોકને ત્યાં પટાવવાનું કામ કરતા હોય. કાલે મેં વર્ણની વાત કરી હતી કે વર્ણ એટલે હું બ્રાહ્મણ છું, સાચી ચોકી ન કહી શકું. તમે લોકો ક્ષત્રિય છો એમ સાચી ચોકી ન કહી શકો. મેં કાલે સમજાવી દીધું, એ વધારે વાત નથી કરતો અત્યારે. તમારામાં 4 ગુણ હોય છે અને 4 ગુણની વાત આવી છે. પરંતુ તમે જેનું પાલન કરતા હોય, જે વર્ણને તમે માનતા હોય, એ વર્ણની અંદર તમે આગળ વધો છો ત્યારે તમને સૂતક આ પ્રમાણે લાગે છે. એની બારોબાર કોઈ સૂતક લાગતું નથી. એમાં અમારી પૂછું હવા મહિનામાં જે અમારી ઓળખો કેટલી હતી, એટલે હવા મહિનાનું ક્યાંય લખેલું નથી બેનો, બરાબર. જેથી તમે મને બતાવી દો કે આ લખેલું છે, અમે જોયું, બરાબર. તેથી મેં તમને કીધું તમે કોઈ મૂકી દઈ. પણ મેં જેવા અભ્યાસ કર્યા, બરાબર, મેં જે એવોર્ડો પ્રાપ્ત કર્યા, મેં જે પીએચડી કર્યું, એની અંદર જે મેં થીસીસો લખ્યા, એની અંદર મને જોવા મળ્યું કે આ લોકોની માન્યતા શું છે, ખરેખર આની અંદર શું હશે કે જેથી કરી એટલું આ પાલન પોષણ કરે છે. તો એની અંદર મને જોવા મળ્યું કે એક સ્ત્રી જે છે, એક બાળકને પ્રસૂતિ આવે
એક બાળકને જન્મ આપે ત્યારે એને હજારો વીછીઓ એકી સાથે કરે એટલે એને કષ્ટ ભોગવવું પડે. એ કષ્ટની આપણે કલ્પના જ ન કરી શકીએ બાપુ. અને અત્યારે તો બધા આ ઇન્જેક્શનો ના રીતે આવી ગયા છે. પણ જે તે સમયે પછી તો કે એના અંગો વાંકા થઈ ગયા, સકળાઈ જતા, તાકાત કરવી પડતી બાળકને જન્મ આપવા માટે. એટલે એ જન્મ આપવા માટે જે તાકાત કરવી, આથી અંગૂઠા આંગળા આમ ખેંચાઈ ગયા. એટલે ઘણા નથી આપણે પેલા કે આ માજીને આમ તો કહી આને તો આ ફલાણા ભાઈનો જન્મ થયો, બેનનો જન્મ થયો, દીદીનો આમનો છેડો, તો ખરેખર એના અંગો એના સ્નાયુ ખેંચાઈ જતા. એટલે સ્ત્રીને તો કઈ ત્યારે તો હોગનું હામું આવ્યું, બરાબર. અત્યારે તો હોગનું હાલે ને, અત્યારે તો હામું કહેવાતું નહીં. બેઠા રહ્યો તમને શું ખબર પડે એટલે આપણે લઈ જવાનું. પણ ત્યારે જો સાસુનું જ આવતું અને એને પીછા વગર પાણી ન પીવાતું. એટલે ત્યારે તો કે એક નિયમ બનાવવામાં આવ્યો. ઋષિમુનિઓ બ્રાહ્મણોએ તમારા માટે ઘણું બધું આપ્યું છે આ સમાજ માટે. સૌથી વધારે હું આ વ્યાસપીઠ ઉપર બેસીને કહું છું, બ્રાહ્મણ છું એટલે નથી કહેતો. સાધુ બ્રાહ્મણોએ તમને જે આપ્યું નહીં તમે કરો એનો તમે મૂલ્ય ન ચૂકવી શકો. તમે એકવાર વિચારો, કાલે મેં કીધું હતું કે તમને સંતાનનો આશીર્વાદ આપી દઈ, તમે કરોડો રૂપિયા દવાખાના નાખી આવ્યા હોય અને તમારે સંતાન પ્રાપ્ત નથી, એક બાપુ જેવા, એક સાધુ, એક બ્રાહ્મણ તમને એમ કહે સંતતિ ભવા, સંતાનવાન થાવો. તમારે ત્યાં 9 મહિનામાં એક ફૂલ જેવો ગુલાબ જેવો દીકરો રમતો હોય, તારું મૂલ્ય તમે ચૂકવી શકો? ન ચૂકવી શકો. એટલે અહીંયા પણ આ સાધુ બ્રાહ્મણોએ આ સમાજ માટે પોતાના બાળકોનો દેહ પણ બલિદાન કરી દીધો. અમારા કાશીની અંદર જ્યાં અભ્યાસ કર્યો, હમણાં હું જ્યાં સારો મહિનો બાપુ આખો કાશી હતો. અને મારા અહોભાગ્ય કહેવાય કે મારા દાદા ગુરુ અત્યારે જીવિત છે અને મને મળ્યો પણ એ વાત આવશે તો બસું. અને ત્યારે મેં જોયું કે આ લોકોના એટલા બધા આશીર્વાદ અત્યારે અમને મળ્યા છે કે અત્યારે જે પદને અમે લાયક નહોતા એ પદ અમને પ્રાપ્ત થયું છે. એને ખાલી એક આશીર્વાદ. એને જ્યારે એ છે જેથી અભ્યાસ કરતો ત્યારે મેં જે વાત કરી ને અત્યારે કલ્પના થઈ કે હા આ તો ભૂલી જ ગયો. ત્યારે એનું માન સન્માન હતું. કોઈ વ્યક્તિ તમારી સાથે આવી જાય ગુરુ રૂપે ત્યારે તમે એનું સન્માન નથી કરી શકતા, પરંતુ જ્યારે તમારાથી વિખૂટો પડી જાય અથવા તો તમારી સાથે કોઈ ઘટના બને ત્યારે તમે એના વિશે વિચારી શકો છો. કયા વાત એ ગઈ કે તમારે પાતક શબ્દ એટલે બાળકનો જન્મ થયો હોય તે પ્રાપ્ત કર્યું છે એટલે પાતક. પરંતુ હવા મહિનાની વાત, તો હવા મહિનાની ત્યારે મેં કલ્પના કરી કે કદાચ જે તે સમયે સ્ત્રીઓના અંગો ખેંચાઈ જતા. અમારા ગુરુજી એમ કહેતા કે ત્યારે એને તાપ આપવો પડતો. તાપ આપો ને, અમે બીમાર પડતા તમને ત્યારે કોઈ દવા ન આપતા. એને ઢોકળનું પાણી ગરમ કરી નવડાવી દે, લીમડોનું પાણી કરી નવડાવી દે ને ખરેખર થાક ઉતરી જતો. 4 કલાક 5 કલાક નિંદ્રા કરી લેતા, આરામથી બધું કરી શકતા. સંધ્યા પૂજા પાઠ યજ્ઞ કાર્ય બધું કરી શકતા. તો આપણી ઔષધિ આપણી પાસે હતી એટલે તેથી કદાચ ઋષિ મુનિઓએ બ્રાહ્મણો એવું વિચાર્યું કે આ બહેનોમાં આવી ખોટ ન રહી જાય એટલા માટે શું કરવું, તો કે આને એક આરામ આપવો ને આરામ પણ ગાયના છાણથી આપો, એટલે નવડીના માધ્યમથી આપો. એમાં રેતી રાખતા અને આપણે ઓલું બકરીયું રાખતા અને બેનના ખાટલા નીચે રાખતા. તો ત્યારે એવું કહેવાતું કે ત્યારે સાસુનું આવતું, જો ત્યારે એમ કહી દે હોવને આરામ કરવા દે તો કરવા દે, ન કરવા દે ને. એટલે વાત એવી કરતી હતી કે હવા મહિનો એનાથી કઈ અડાય નહીં હોય, એટલે હવા મહિનો કોઈ અડતા નહીં. એટલે એ સૂતક અને પાતકની વાત આવી એટલે પાતક પણ આ જ રીતે લાગે છે. પરંતુ યમરાજાના દરવાજા કહેવાય છે. યમરાજાની વાત આપણે કરતા હતા તો ત્યાં 4 દરવાજા છે. પૂર્વસ્ય પુણ્યમ, પશ્ચિમેચ દાતા, ઉત્તરેશ જ્ઞાની, દક્ષિણેશ પાપી. જો તમારા પૂર્વજો આ વાત ખાસ નોંધ કરજો, 3 દિશામાંથી અંદર જાય તમારે કાંઈ ચિંતા કરવાની નહીં. અરે ભક્તિ જ કરવાની, રામનું નામ લો, આનંદ કરો. કોઈ પિતૃ બની તમને નહીં આવે, ક્યાંય પણ તમને હેરાન નહીં કરે, કાંઈ નહીં થાય. તમારું આનંદ કરો. 3 દરવાજે થઈ ગયા તમે અને રાજી ખુશીથી રહ્યો, નાચો, બરાબર. એની પાછળ ઢોલું વગાડો. તમારે આવું થાય છે. આપણે નથી, આપણે એની વાત છે કે રોટી કરીને રડવું. મારા કાશીમાં તો એવા રોજ માટે હું 50 હું સંસાર યાત્રા જોવા જતો. કઈ નહીં, પેલો કલાક સંસાર યાત્રા જોવાની ત્યાં રોકાણવાની, કારણ કે વર્ષો થઈ ગયા ત્યાં બધું. એટલે તો એમાં ઘણા ઢોલું ઘણા જાજુ વગાડતા જાય. આપણે વચમાં કઈક હતું નીકળ્યું હતું કીર્તન, રાજાવતભાઈ ઘણા કીર્તનો. તો સત્ય એ જ છે
ભગવાનના ચરણોમાં જઈ રહ્યો છે જીવ. અને આપણી ઇન્દ્રિયો જીવતી હોય, આપણે હટાવી દઈએ તો ઇન્દ્રિયો જીવતી હોય. આપણે ઘણી વખત સાંભળ્યું ને કે ફલાણા ભાઈનું આંખોનું દાન કરવામાં આવ્યું તો 7 કલાક પછી આંખું કાઢવા આવ્યા. મરી તો સવારના 7 વાગે ગયો, બપોર 2 વાગે આંખું કાઢી જોઈને આંખો કાઢવા રાખ્યો. બાકી તો 2 કલાકમાં સંસારમાં અગ્નિદાહ આપી દીધો હોત ને તો એનો મતલબ એવો છે કે 26 કલાકનો એનો સાંભળ્યો છે કે 26 કલાકનો કન્ફર્મ નથી. મનુષ્યના દેહની આ ઇન્દ્રિયો જીવિત હોય છે. તો એ 4 દિશાના દરવાજા છે. પૂર્વ છે પુણ્ય પ્રાપ્યત, પૂર્વ દિશાનો કિચકિચાટ, ઓલે હાકર ખખડાવે ને એમ ત્યાં યમરાજાનો દરવાજો ખખડે એટલે યમ પ્રસન્નમ પ્રભા, યમ રાજી રાજી થઈ જાય. અને દૂત આજ્ઞા એ છે પુષ્પ વર્ષાતા, પુષ્પનો વરસાદ કરો, દૂતોને આજ્ઞા કરે ફૂલો વરસાવતા જાઓ, ઢોલ નગારા વગાડો, શરણાઈ વગાડો. કાંક પુણ્યમ આત્મા, પુણ્ય કરવા વાળી આત્મા આવી રહી છે, એનું સ્વાગત કરીને એના ગળામાં હારમાળા પહેરાવીને લઈ આવો. એટલે તમારા પૂર્વજ પુણ્ય દિશામાં ગયા હોય, તમારે કોઈ ઉપાધિ નથી. પશ્ચિમ કિચકિચાટ, પશ્ચિમ દિશાનો દરવાજો પકડે અને પછી યમરાજા સાંભળી જાય એટલે શ્રવણ નામ રાજા, શ્રવણ નામનો એનો રાજા છે, એને આજ્ઞા કરે. એનાથી મોટો પદવાળું હોય, આપણે મોટા મહેમાન આવે તો આપણે પોતે લેવા જઈએ ને, એમ શ્રવણ નામના રાજાને આજ્ઞા કરે કે જાઓ તમે પોતે જાઓ. અને આ જીવાત્માને ઢોલ નગારા વગાડતા વગાડતા પુષ્પોની વર્ષા કરો, મંત્રોપચાર કે આરતી ઉતારીને સાથે લાવો. ઉત્તરસ્ય જ્ઞાનઃ, ઉત્તર દિશાનો દરવાજો કિચકિચાટ થાય, ખખડે એટલે યમ સ્વયં તત્પરાહ, યમ સ્વયં પોતે તત્પર બની જાય છે અને દોડીને જાય. પોતે આપણે પોતે કોને લેવા જાય? આપણો સારો મહેમાન હોય તો, બાકી ઘરના મોકલીએ, અને પછી આવો નબળો મહેમાન હોય તો માણસોને મોકલીએ. બરાબર? એમ યમ સ્વયં તત્પરાહ, યમ પોતે તત્પર બની જાય છે. કોણ? તો દાતા, દાનવીર આવી રહ્યો છે. પણ કેવો દાન? જ્ઞાનમ દાતા, જ્ઞાનનો દાનવીર આવ્યો છે. જ્ઞાનનું દાન કર્યું એને, પૈસા ટકા અન્નનું દાન નહીં પણ જ્ઞાનનું દાન કર્યું. અને યમરાજા દોડી જાય છે. મમ બાહુ અશંકતિ કામ અવસ્થાનઃ, તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણે બાહુમાં કોને ભરી લઈએ? તો જેને આપણે અતિશય પ્રેમ કરીએ છીએ. આપણા ભાઈ હોય, આપણી બેન હોય, આપણા માતા હોય, આપણા પિતા હોય, આપણા બાળકો હોય, આપણા પતિ પત્ની હોય, એને બાહુમાં ભરીએ છીએ કે જેને આપણે જગત કરતા વધારે પ્રેમ કરીએ છીએ. એવા વ્યક્તિ તરીકે આપણું સ્વાગત થાય છે અને એને બાહુમાં યમરાજા પોતે ભરી રહી છે. પરંતુ તમે કહો કે તો આ નરગિયાતના એટલે શું? તો કે દક્ષિણ દિશા એટલે કિચકિચાટ, યમ ક્રોધિતામ ભવા, દક્ષિણ દિશાનો દરવાજો પકડે એટલે યમ ક્રોધિત થઈ જાય. અને કેવો તો કહે છે કે મનુષ્ય અવતાર દુર્લભમ એશા નિશામ જન્મ વિદ્યતે ના મનુષ્યામ દેહ સુખત. મનુષ્ય અવતાર મળ્યો તો દુર્લભ મળ્યો તો જાણતો તો કે આવો જીવ વારે ઘડીએ નથી મળવાનો. છતાંય પાપ કરવા માટે તત્પર રહ્યો, પુણ્ય કર્યું નહીં. રાક્ષસા ભૂતસ પ્રેતસ રાક્ષસા ભયાહા, ભૂત પ્રેત રાક્ષસો જેવી યોનિ જીવીને આવ્યો છે. ના મુખમ દ્રષ્ટિ આવી બની જાય અને એના આચરણની અંદર વયો જાય. હું પોતે કાલથી રોજ માટે આપણે રોજની ટેવ પડી ગઈ હોય ને, એના વગર ન રહી શકીએ. એમને ઉપવાસની વાત કરતો તો અત્યારે આ બેનો મારે ખાસ કેવું કે મોબાઈલનો ઉપવાસ કરો એક દિવસ કરે છે કે આવા માણસનું મોઢું જોવાથી પાપ લાગશે. આજે આનું મોઢું પણ જોવા માંગતો નથી. અરે યમલોકની અંદર પ્રભુ યમદૂતનો અવાજ સાંભળી અને યમરાજા મહારાજને પૂછે છે કે બોલો કે પ્રભુ જુઓ, જે મનુષ્ય આખી જિંદગી પાપ કર્યા, જે મનુષ્ય દુરાચાર કર્યા, પોતાની માતા પિતા ભગવાનનું બીજું સ્વરૂપ માને ધુતકાર કર્યો ઉત્પન્ન થઈ, પરંતુ આ જીવાત્માએ તો માતા અને પિતાની હત્યા કરી. આવો પાપી મનુષ્ય અને આ લીધી કે તમારા સુખમાં સુખ અને તમારા દુઃખમાં દુઃખ. અગ્નિની કર્મ સાક્ષીએ આપણે 4 ફેરાનું મહત્વ જે છે એ 4 ફેરા અગ્નિની કર્મ સાક્ષીએ તમે એમાંની અંદર 7 વચનો આપો છો. અત્યારે મેં સમજાવવાનું ચાલુ કર્યું તો ઘણા ઝડપ કરતા હોય, બરોબર જલ્દી કરો, સંસ્કૃતિ ને વિકૃતિ જે વચ્ચે એમાં આ જીવાત્માએ એનું પાલન કરવાનું, પાલી ગ્રહણ ભાવ કરવું. આપણે બ્રાહ્મણો બોલે ને તમારા લગ્ન થતા હોય ત્યારે તે બોલાવો કે પાણી ગ્રહણ,
કે જેનું પ્રાણી ગ્રહણ કર્યું હતું, જેનું પાલન પોષણ કરવાનું વચન આપ્યું હતું, જેનો સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વેદો ગ્રંથોને સાંભળાતા, એ બધું નષ્ટ કરીને જેણે પોતાની પત્નીની હત્યા થાય હતી, એવા પાપી જીવને આ લોકો બચાવવા માટે આવ્યા છે. ત્યારે શિવગણોને જોઈ યમદૂતો કાંઈ બોલતા નથી, પણ સામે જોઈ જાય છે. જોઈને યમરાજા આંખો વીંચે છે તો ઓહો, શું દેખાય છે યમરાજાને? યમરાજાને સાક્ષાત શિવના દર્શન થાય છે અને જાણે કે કૈલાસની અંદર શિવજી બિરાજમાન હોય અને શિવજીની ચરણોની અંદર આ યમરાજા ખુદ દમન કરી અને જાણે કે કહેવા લાગે છે, કૈલાસ કે નિવાસી નમો
ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીના તે દર્શન કરે છે, સાક્ષાત્કાર થાય છે તેને, અને વિચાર કરે છે કે આ તો શિવ છે. એ તો ગમે એવો પાપી દુરાચારી જીવ હોય એને પોતાના ચરણોમાં સ્થાન આપવાનો હંમેશને માટે વિચાર કરી લે છે. આમની અંદર કથાઓ આવશે કે ઘણા બધા એવા રાક્ષસો કે જેને શિવને પસંદ કરી અને પોતાએ એની પાસેથી વરદાન લઈ લીધું, અંતે પાછું શિવનું જો હિત કરવા માટે દોડ્યા. ભસ્માસુર કે જે છેલ્લે શિવને જ પાસેથી વરદાન લઈને પાછું એની જ ઉપર હાથ મૂકવા ગયો અને એને જ રાગ કરવા માટે જાય. તો દેવોના દેવ જે મહાદેવ છે, જેને સ્થાન મળેલું છે મહાદેવ તરીકે, આપણે કહીએ ને એને બીજું નામ આપણે શું આપ્યું છે? ભોળિયાનાથ. આપણે કહીએ શિવ સમાન દાતા નહીં, પણ શિવ સમાન ખરેખર દાતા કોઈ હોય જ નહીં. કારણ કે એની પાસે દાનવીર તરીકેનું સ્થાન છે, સંહાર કરવાનું એની પાસે સ્થાન છે. આપણે એક પદની આપણે વારે ઘડીએ એક વાત કરીએ છીએ કે પદ છે. આપણે ગણેશ પણ એક પદનું નામ છે, જેમાં વ્યાસપીઠ છે. અહીં અત્યારે હું પણ વ્યાસ છું. અહીં જે કોઈ બિરાજમાન છે તે વ્યાસ છે. વ્યાસ એક પદવીનું નામ છે, વ્યાસ કોઈ વ્યક્તિનું નામ નથી. વ્યાસ આપણે જેને વ્યાસદેવ વેદ વ્યાસ તરીકે ઓળખીએ છીએ એનું નામ હતું કૃષ્ણ દ્વાપરની આવ્યું. એ 28મા વ્યાસ થયા. એનું જેને પૃથ્થકરણ કર્યું એમ ભગવાન પણ એક પદનું નામ છે ગણેશ. આપણે ઘણી વખત વિચાર કરીએ કે શિવ અને પાર્વતીના આપણે લગ્ન આવશે તેમાં પણ આપણે ગણેશ બેસાડશું. બબુ લગ્ન પ્રશ્ન કરે કે ભાઈ આ માતા પિતાના લગ્નમાં દીકરો ક્યાંથી હતો? કઈ ગણેશ નહોતો. ગણેશનો અર્થ તો તમે સમજો. ગણાયતી અધ્યક્ષ ગણેશાહ, જે ગણોના અધ્યક્ષ તરીકે રહી છે તે ગણેશ છે. ગણેશનો અર્થ શિવ પાર્વતીના દીકરા એ ગણેશ નહીં. જેના ગણોના અધિદેવ તરીકે જેને માનવામાં આવ્યા છે, જેને ગણોના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે ગણેશ છે. એમ અહીંયા શિવ અને પાર્વતી તો દયાળુ છે, કરુણાની મૂર્તિમાં પાર્વતી છે અને સર્વથી શ્રેષ્ઠ દાતા શિવ છે. શિવ જેવો કોઈ દયાળુ નથી, એટલે જ આખું જગત એને ભોળિયાનાથ તરીકે ઓળખે છે. અને યમરાજા જોઈએ છે તો ભોળિયો નાથ દેખાય છે અને વિચારે છે કે આને કેમ માફ કરી દીધું? તો કે એટલા માટે માફ કરી દીધું કે છેલ્લે એની મરવા સમયે તો કે બે સારામાં સારા કર્મ થઈ ગયા. તો કે કયો? કે એક તો અન્નપાન રહેતા હા, અને અન્ન અને પાણી પણ પીધું નહોતું, ખાધું પણ નહોતું, અને એમાં પણ ગ્રહણાંશ શિવા, એમાં એને